આ જગ્યા વિશે થોડી માહિતી આપો કે આ પરસોત્તમ ચોકની અંદર જે આ જગ્યા છે આ કેટલા વર્ષથી અહીંયા મંદિર છે અને મંદિરની શું મહિમા છે? પરસોત્તમ ચોક એકચ્યુઅલી તમને પરસોત્તમ ચોકનો જ ઇતિહાસ આપું. ઓકે. પરસોત્તમ ચોક એ ભગવાન પરસોત્તમ જે દર 3 વર્ષે આપણે પરસોત્તમ મહિનો આવે છે, અધિક મહિનો આવે છે, એમાં દર 3 વર્ષે આપણે અહીંયા એટલે અહીંયા પરસોત્તમ ભગવાનની અહીંયા સ્થાપના થઈ હતી. અને અહીંયા જ્યારે આજુબાજુના વિસ્તારમાં ક્યાંય નહોતું ને ત્યારે અહીંયા ભગવાન પરસોત્તમની અહીંયા પૂજા થાળીનું મંદિર એક જ છે. ઓકે. આ જે વિસ્તાર છે મોરબીનું હાટ ગણાય છે દોસ્તો. રવાપર રોડ, સનાળા રોડ, આ બધું અંદર આપણે આવરી લઈએ તો આ આખા વિસ્તારની અંદર એકમાત્ર મંદિર જે શનિદેવનું છે એ આવેલું છે. અને જે પહેલું મંદિર હતું જે ત્રિલોકધામની અંદર કે જે નવલખી રોડ ઉપર આવેલું છે, ત્રિલોકધામની મુલાકાત પણ અમે આપના માટે લઈને આવવાના છીએ ટૂંક સમયમાં દોસ્તો. તો અહીંયા જે આપણે મંદિર પરિસરની તમે જે આ વાત કરી, તો અહીંયા આપણે બીજી સાથે સાથે શું પ્રવૃત્તિઓ કરી છે? તો અહીંયા જે લોકો આવે છે એ મનમાં શું આસ્થા લઈને મોટા ભાગે આવતા હોય છે? લગભગ બધાની મનોકામના છે ને શનિદેવ પૂર્ણ કરે છે. હાય ફ્રેન્ડ્સ, મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું. આપ સર્વે જેમ જાણો છો કે આપણી મોરબી સ્ટારની જે ટીમ છે એ મોરબીની અવનવી જગ્યાઓની હંમેશા આપને વિઝિટ કરાવતું હોય છે અને એ જગ્યાથી આપને પરિચિત કરવાનું કામ કરતી હોય છે. તો આજે અમે પરસોત્તમ ચોકની અંદર આવેલું જે શનિદેવનું મંદિર છે ત્યાં આવ્યા છીએ અને ત્યાંના જે સંચાલકો છે કે જે આખું મંદિર પરિસર સંભાળે છે અને ત્યાં જે બીજા મહાદેવનું ને રાધાકૃષ્ણજીનું જે મંદિર છે એ પણ આવેલું છે. તો આજે આપણે આ મંદિર પરિસરનો આખો જે ઇતિહાસ છે એ આપણે એમની પાસેથી જાણશું. મારી સાથે અત્યારે કાકા તરીકે જે ખાસ ઓળખાય છે કરણસિંહ ઝાલા અને પરેશભાઈ મારી સાથે અત્યારે જોડાયેલા છે. તો આપણે એમની પાસેથી આ મંદિરના ઇતિહાસ વિશે જાણીએ અને તમને બધાને એનાથી પરિચિત કરીએ. નમસ્તે સાહેબ, મોરબી સ્ટારની અંદર આપ સૌનું સ્વાગત છે. આપ આ જગ્યા વિશે થોડી માહિતી આપો કે આ પરસોત્તમ ચોકની અંદર જે આ જગ્યા છે આ કેટલા વર્ષથી અહીંયા મંદિર છે અને મંદિરની શું મહિમા છે? પરસોત્તમ ચોક એકચ્યુઅલી તમને પરસોત્તમ ચોકનો જ ઇતિહાસ આપું. ઓકે. પરસોત્તમ ચોક એ ભગવાન પરસોત્તમ જે દર 3 વર્ષે આપણે પરસોત્તમ મહિનો આવે છે, અધિક મહિનો આવે છે, એમાં દર 3 વર્ષે આપણે અહીંયા એટલે અહીંયા પરસોત્તમ ભગવાનની અહીંયા સ્થાપના થઈ હતી. અને અહીંયા જ્યારે આજુબાજુના વિસ્તારમાં ક્યાંય નહોતું ને ત્યારે અહીંયા ભગવાન પરસોત્તમની અહીંયા પૂજા થતી હતી એટલે આ ચોકનું નામ પરસોત્તમ ચોક પડ્યું છે. ઓકે. એના પછી આપણે લગભગ 44 વર્ષ થયા પહેલાં અહીંયા રાધાકૃષ્ણનું મંદિર બનાવ્યું હતું અને આસ્તે આસ્તે પછી 2-4 વર્ષ પછી મહાદેવનું મંદિર બનાવ્યું અને 2013માં શનિદેવની સ્થાપના કરી. અહીંયા મોરબીમાં શનિદેવનું મંદિર આ વિસ્તારમાં બીજું મંદિર છે. મંદિર આપણે ત્રિલોકધામની અંદર બીજું મંદિર અહીંયા આપણે પરસોત્તમ ચોકમાં છે. અહીંયા અનેક લગભગ હું માનું છું ત્યાં સુધી દર શનિવારે ઓછામાં ઓછા 1000 થી 2000 માણસો શનિદેવના પરિસરમાં દર્શન કરવા આવે છે. ઓકે. અને આ વિસ્તાર એટલે સમજો ને મોરબીની આ સાઈડના વિસ્તારમાં છે ને એ શનિદેવનું મંદિર એક જ છે. ઓકે. આ જે વિસ્તાર છે મોરબીનું હાટ ગણાય છે દોસ્તો. રવાપર રોડ, સનાળા રોડ, આ બધું અંદર આપણે આવરી લઈએ તો આ આખા વિસ્તારની અંદર એકમાત્ર મંદિર જે શનિદેવનું છે એ આવેલું છે. અને જે પહેલું મંદિર હતું જે ત્રિલોકધામની અંદર કે જે નવલખી રોડ ઉપર આવેલું છે, ત્રિલોકધામની મુલાકાત પણ અમે આપના માટે લઈને આવવાના છીએ ટૂંક સમયમાં દોસ્તો. તો અહીંયા જે આપણે મંદિર પરિસરની તમે જે આ વાત કરી, તો અહીંયા આપણે બીજી સાથે સાથે શું પ્રવૃત્તિઓ કરી છે? સવાર સાંજ ભજન થાય છે, કીર્તન થાય છે. ઓકે. અને હનુમાન જયંતિ ઉજવાય છે, શનિ જયંતિ ઉજવાય છે. ઓકે. એના સિવાય ગરબી પરસોત્તમ ચોકમાં થાય છે અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે દવાનું કંઈ હોય, મેડિકલ કેમ્પ હોય છે, અહીંયા યોજાય છે. ઓકે. અને સવારમાં લગભગ 6 વાગ્યાથી રાતને 12 વાગ્યા સુધી શનિદેવના મંદિરે શનિવારે પબ્લિક ચાલુ હોય છે દર્શનાર્થીઓ. આજે શનિવાર જ છે. અમે જ્યારે વિડીયો શૂટ કરીએ છીએ ત્યારે તો સવારે 6 વાગ્યાથી લઈ અને રાત્રિના 12 વાગ્યા સુધી ભક્તોની જે ભીડ છે એ અહીંયા જોવા મળતી હોય છે અને માણસોની એક ખાસ આસ્થા હોય છે. તો અહીંયા જે લોકો આવે છે એ મનમાં શું આસ્થા લઈને મોટા ભાગે આવતા હોય છે? લગભગ બધાની મનોકામના છે ને શનિદેવ પૂર્ણ કરે છે. ઓકે. તમે સમજો ને, તમે આપ જુઓ તો સવારમાં લગભગ 6 વાગ્યાથી 6:30 ચાલુ થઈ જાય છે આરતી. તો રાત્રે 12 વાગ્યા સુધી ફેમિલી સાથે માણસો અહીંયા દર્શન કરવા આવતા હોય છે. યંગ જનરેશન તો ખાસ. ઓકે. તો તમે સાચા મનથી સાચી શ્રદ્ધા લઈ
તમારા મનની અંદર તમારી જે કાંઈ મનોકામના છે એ તમે અહીંયા મંદિરમાં આવી ભગવાન પાસે પ્રાર્થના કરો છો તો તમારી જે મનોકામના છે એ શનિદેવ 100% પૂર્ણ કરે છે. તો દોસ્તો, સાચી આસ્થા રાખી મનની અંદર એક સાચી ટેક લઈ તમે આ મંદિર ઉપર દર્શન કરવા આવો, તમારી મનની જે મનોકામના છે એ શનિદેવ અવશ્ય પૂર્ણ કરશે. અને આ મંદિર જે છે કે પહેલાં અહીંયા રાધાકૃષ્ણનું મંદિર હતું, એ આપણે જાણ્યું કે છેલ્લા 44 વર્ષથી આ જગ્યા ઉપર મંદિર હતું. ત્યાર પછી મહાદેવનું મંદિર બન્યું અને 2013માં અહીંયા આપણે શનિદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે એ કરવામાં આવી. અને મોરબી ખાતેનું આ બીજું મંદિર જ હતું. અત્યારે અલગ અલગ જગ્યાએ બીજા મંદિરો બન્યા છે શનિદેવના, પણ મોરબીનો જે હબ વિસ્તાર કહેવાય, ખાસ સનાળા રોડ છે, રવાપર રોડ છે, એને આ એક જ અહીંયા મંદિર છે આટલા વિસ્તારની અંદર કે જે બધા માણસો છે એ પ્રભુ ભક્તિ કરવા માટે શનિવારે ખાસ બહુ મોટી સંખ્યામાં અહીંયા જે ભક્તોની ભીડ હોય છે એ જોવા મળે છે દોસ્તો. તો આપણે અહીંયાનું જે મંદિરના બધા દ્રશ્ય છે એ હવે અમે તમારા માટે લઈને આવીએ છીએ. બીજી કાંઈ ખાસ વાત હોય તો? હા હા હા, ગાયોને નીર ઓકે. દર 3 મહિને પેટી ભરાઈ જાય. પેટી એમની દરેક હા હા ભક્તો પેટીમાં પૈસા નાખે. ઓકે દર 3 મહિને કોની 8-10 હજારનું ઘાસ થાય. ઓકે. ઘાસચારો દર મહિને 3 મહિને ગૌશાળા થાય. તો આ દોસ્તો આપે સાંભળ્યું કે અહીંયા એક પેટી મૂકવામાં આવે છે. એ પેટી દર 3 મહિને ખુલે છે. પેટીની અંદરથી જે કાંઈ રકમ નીકળે છે એ પક્ષીઓનું ચણ અને ગાયના ઘાસચારામાં વાપરવામાં આવે છે દોસ્તો. તો મંદિર પરિસર તરફથી આ એક ઉમદા કાર્ય થઈ રહ્યું છે અને આ કાર્યની અંદર આપણે બધાએ સાથ સહકાર આપવો જોઈએ. આપણાથી થાય એટલી સેવા આપણે પણ આપવી જોઈએ ને આપણી જે કમાણી છે એમાંથી અમુક ટકાની જે રકમ છે આપણે દાન ધર્મદા પેઠે કાઢવી જરૂરી છે. ચાહે માનવ સેવામાં વાપરીએ કે ચાહે આપણે ગૌશાળાઓમાં વાપરીએ, પક્ષીઓના ચણમાં વાપરીએ, પણ કંઈ ને કઈ જગ્યાએ આપણે આપણી જે ભૂમિકા છે, કુદરતે આપણે ધરતી ઉપર મોકલા છે, તો આપણે આપણું જે ઋણ છે એ ચૂકવવું જોઈએ ને જોઈએ જ દોસ્તો. તો આ બધા જે સેવાકીય જે એ બધા કાર્ય થાય છે એમાં તમે બને તેટલા સહભાગી બનો એ અમે ખાસ આપને અપીલ કરીએ છીએ. બીજું સાહેબ કાંઈ? હજી એક ટૂંક સમયમાં આ મંદિરને જીર્ણોદ્ધાર કરી નવું મંદિર બનાવવાનું આ ટૂંક સમયની અંદર આ લોકોનો એક આખો પ્લાનિંગ છે દોસ્તો કે મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને જે આખું મંદિર પરિસર છે એ નવું બનાવવાનું હોય તો આ કાર્યની અંદર પણ મોરબીવાસીઓ સહભાગી બને અને પોતાથી બનતી જે કાંઈ મદદ હોય એ આ મંદિર પરિસરના જીર્ણોદ્ધારમાં આપે. એ પણ અમે અહીંયા ટ્રસ્ટીઓ જે અત્યારે સંચાલકો છે અહીંયાના એના તરફથી આપને ખાસ અમે અપીલ કરીએ છીએ. ને અમે આપને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આ વિડીયો મોરબીના ઘર ઘર સુધી પહોંચવો જરૂરી છે. મોરબીની બહાર પણ પહોંચવો જોઈએ ને મોરબીના ઘર ઘર સુધી તો પહોંચવો જ જોઈએ, કારણ કે આ બધા જે ધાર્મિક સ્થળો છે એ આપણી આસ્થાના પ્રતીક હોય છે અને આપણા મનની અંદર એક ભાવ હોય છે કે જે ભાવ લઈને આપણે મંદિરની અંદર જતા હોય છે ને ઈશ્વર આપણી મનોકામના છે એ પૂર્ણ કરતું હોય છે. તો આ બધા સ્થળોની મુલાકાત અહીંયા તમે આવો, તમે દર્શન કરો ને તમે તૃપ્ત થાવ. અમે ખાસ આપને એક અમારી રિક્વેસ્ટ છે. આ મંદિર છે એ પરસોત્તમ ચોક રવાપર રોડ ઉપર જે આપણે કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલું છે. તો તમે અહીંયા આવી અને ધન્યતા દર્શન કરી અનુભવો અને મંદિર પરિસરને તમે જે કાંઈ મદદ કરી શકતા હોય તમારા તરફથી એ પણ તમે કરો, એ અમે ખાસ આપને એક રિક્વેસ્ટ કરીએ છીએ. હવે અહીંયા મંદિર પરિસરની અમે આખી આપને વિઝિટ કરાવશું. અહીંયા જે રાધાકૃષ્ણનું મંદિર છે, મહાદેવનું છે અને શનિદેવનું છે એ તમામ અમે આપને અત્યારે વિડીયોના માધ્યમથી બતાવીએ છીએ. સાહેબ, બીજું કાંઈ વિશેષ હું ભૂલી જતો હોય ને આપ કહેવા માંગતા હોય તો? પૂજારીને કંઈ પૂછવું? જી, તમે સાહેબ કેટલા વર્ષથી અહીંયા તમારી? હા, પૂજારી. પહેલા એમના બાપા હા હા મારા બાપુજી હતા હા ઘનશ્યામભાઈ કુબાવત. હા હા તે 42 વર્ષ અહીંયા રહ્યા, પછી એક્સપાયર થઈ ગયા. હા, ત્યાર પછી હું આવ્યો. બરાબર છે. 2013 થી શનિદેવનું મંદિરની પૂજા તો હું જ કરતો. તમે કરો છો? હા, એ તો અને પછી હવે આખા મંદિરની જવાબદારી એવી છે. તમને તો શનિદેવની તમારા ઉપર તો અસીમ કૃપા અને અનેરી કૃપા હોય, કારણ કે તમે એમની જે પૂજા કરો છો અને લોકોને પૂજા કરાવો છો એટલે તમારા ઉપર તો શનિદેવના 2 હાથ હોય. તમને કેવું આમ અંદરથી કેવું ફીલ થાય, તમને કેવું મહેસૂસ થાય તમને? હા, બસ જ્યારથી મેં 2013 થી આ શનિદેવનું મંદિર સંભાળ્યું છે ત્યારથી બસ સુખ શાંતિ આનંદ છે. અને તમે તો જ્યારે આખા મંદિરની અત્યારે જવાબદારી સંભાળો છો તો ભગવાન મહાદેવ, રાધાકૃષ્ણ અને શનિદેવ તમારા ઉપર તો ભગવાનના 4 હાથ કહેવાય. અને અમે તો એવું કહીએ કે અમારી પ્રાર્થના કરતાં તમારી પ્રાર્થના વહેલી સાંભળે, તો તમે અમારા માટે પણ પ્રાર્થના કરજો અને જગત કલ્યાણની કામના તમે કરો
અમે એવી ખાસ તમને વિનંતી કરીએ છીએ કે તમે જગત કલ્યાણની પણ સાથે સાથે પ્રાર્થના કરજો કે આપણા ભારત દેશની અંદર અને આખી દુનિયાની અંદર જે સુખ શાંતિ છે એ વધુ ને વધુ જળવાયેલી રહે અને આપણે સૌ સાથે મળી પ્રભુ ભક્તિ કરીએ અને બસ સાચો જે ઈશ્વરે જન્મ આપ્યો છે એને આપણે સાર્થક કરીએ. અમારા માટે પણ તમે પ્રાર્થના કરશો એવી હું તમને વિનંતી કરું છું. અમે અંધ છીએ પણ છતાં અમે એક એવો પ્રયત્ન કરીએ છીએ કે મોરબીની અલગ અલગ જગ્યાઓથી બધા લોકોને અમે પરિચિત કરીએ. અમારી એક જવાબદારીનો ભાગ અમે સમજી અને અમે આ કામ કરીએ છીએ અને એમાં લોકો અમને સહકાર પણ આપે છે. આજે અમે અહીંયા આવ્યા, તમે જે અમને સાથ સહકાર આપ્યો અને આખા મંદિર પરિસરની જે માહિતી આપી અને અહીંયાની જે ઇતિહાસ હતો એનાથી તમે પરિચિત બધા મોરબીવાસીઓને કર્યા એ બદલ અમે તમારા ખરેખર હૃદયથી આભારી છીએ. તમે આ જે કામગીરી કરો છો એ ખૂબ ખૂબ અભિનંદન. બસ અમે બધા પાસે સપોર્ટ માંગીએ છીએ કે અમારી જે યુટ્યુબ ચેનલ છે મોરબી સ્ટાર એને બધા સબસ્ક્રાઈબ કરે અને વિડીયો છે એ બધા ઘર ઘર સુધી પહોંચાડે એ અમારી ખાસ બધાને અરજ છે. અને આવી જ રીતે બધા અમને સપોર્ટ કરે છે ને હજી ફૂલ સપોર્ટ કરતા રહેશે એવી બધાથી અમે આશા રાખીએ છીએ. તો દોસ્તો હવે આપણે મંદિર પરિસરની અંદરના જે બધા વ્યૂ છે એ લઈએ. અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા પણ બ્લાઇન્ડ છે, 30% વિઝન ધરાવે છે, છતાં પણ મહેનત કરી અને કોશિશ કરે છે કે લોકો સુધી સારા એવા વિઝ્યુઅલ છે એ પહોંચાડી શકે. તો આવો આપણે અહીંયાની વિઝિટ કરીએ. રાધા કૃષ્ણનું મંદિર આપણે પહેલાં જોઈએ. આ જૂનું અને ઐતિહાસિક મંદિર છે જે સૌથી પહેલું મંદિર હતું રાધા કૃષ્ણનું હતું. દોસ્તો તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. અત્યારે આ જે જગ્યા છે એ સૌથી જૂની, સૌથી પહેલું મંદિર અહીંયા રાધા કૃષ્ણનું હતું. અને અહીંયાથી આપણે આગળ જશું ત્યારે મહાદેવનું મંદિર આવશે. રામેશ્વર મંદિર છે. રામેશ્વર મંદિર છે, જોઈ શકો છો આપ. અહીંયા દર્શન કરશો આપ પણ. રામેશ્વર ભગવાનના દર્શન તમે અહીંયા કરશો વિડીયોના માધ્યમથી. અમે આપને અહીંયા મંદિર પરિસરના જે દર્શન છે એ કરાવી રહ્યા છીએ અત્યારે. અહીંયાથી હવે આગળ આપણે અહીંયાથી લક્ષ્મીનારાયણ ભગવાન છે. બસ મંદિર અહીંયા છે. જલારામ બાપા, જલારામ બાપાનું મંદિર પણ સાથે સાથે અહીંયા છે. રામ દરબાર, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. તો રામ દરબાર આખો તમને અહીંયા અત્યારે દર્શન તમે એમના કરો. માં અંબેનું મંદિર પણ સાથે સાથે અહીંયા છે. ઉમિયા માતાજી, બહુચર માતાજી. દોસ્તો આ પરિસરની અંદર બધો જે આખો સમન્વય છે એ બહુ અદ્ભુત છે. શીતળા માતાજી તમને અહીંયા તમે એમના દર્શન કરી શકો છો. લોકોની વિશ્વકર્મા દાદા, વિશ્વકર્મા દાદાનું અહીંયા મંદિર છે. ગણપતિ મહારાજ છે. ગાયત્રી માતા છે. અચ્છા, ગાયત્રી માતાનું જે મંદિર છે એના દર્શન અત્યારે વિડીયોના માધ્યમથી આપ કરી રહ્યા છો દોસ્તો. પરેશભાઈ બરાબર છે. પરેશ હનુમાનજી મહારાજ છે. પરેશભાઈ દ્વારા અહીંયા ગાયત્રી માતાજી અને ભગવાન શનિદેવનું જે મંદિર છે એ અહીંયા બનાવવામાં આવ્યું છે અને લોકોની આસ્થા ખૂબ છે આ મંદિર પ્રત્યેની. દોસ્તો તમે પણ આવો અહીંયા, સવાર સાંજ આવી અહીંયા દર્શન કરી તમે ધન્યતા અનુભવો. અહીંયા પણ હનુમાનજીનું છે. સંકલ્પ સિદ્ધ હનુમાનજીનું મંદિર અહીંયા આપને નજરે પડે છે. આપ દર્શન કરશો બધા અને વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરશો જેથી કરી બધા લોકો આ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવે.
હવે શનિદેવનું જે મંદિર છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. આપ સર્વે દર્શન કરશો વિડીયોના માધ્યમથી. અને અમારી એક રિક્વેસ્ટ છે કે આ મંદિર મોરબીના ઘર ઘર સુધી મંદિરની જે વાત છે એ પહોંચે અને બધા દર્શન કરી ધન્યતા અનુભવે. તો અમારી ચેનલ મોરબી સ્ટારને આપ સબસ્ક્રાઈબ વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરશો અને લાઇક કરશો. અને તમારા બધા પાસે અમે સપોર્ટ માંગીએ છીએ, તો અમને સપોર્ટ પણ આવી રીતે કરતા રહેશો. અને તમારા ધ્યાનમાં કોઈ બીજી આવી જગ્યા હોય ને અમે ભૂલી જતા હોય તો અમને કોમેન્ટ કરી જણાવશો પણ ખરા. તો અમે ત્યાં જઈ અને ત્યાંનો વિડીયો પણ ચોક્કસથી બનાવી તમારા માટે લાવશું. આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો અમને. અને શનિદેવનું આજે શનિવાર છે દોસ્તો, અમે જ્યારે અહીંયા વિડીયો શૂટ કરીએ છીએ ત્યારે નીચે શનિ ચાલીસા વેચે છે. જી જી, હા હા, શનિ ચાલીસા અને હનુમાન ચાલીસા પણ અહીંયા રાખેલા છે. કોઈને પાઠ કરવો હોય તો કરી શકે છે, એના માટે અહીંયા રાખેલા છે. હનુમાન ચાલીસા અને શનિ ચાલીસા બંને અહીંયા રાખેલા છે. તો આ મંદિર ઘણું જૂનું છે. જેમ વાત થઈ એમ આપણે કે 44 વર્ષ જૂનું આ મંદિર છે. આ બાજુ હનુમાન ચાલીસા છે. તો આપણે પરેશભાઈના અને કરણસિંહ ઝાલાના બંનેના આભારી છીએ કે સરસ મજાનું, હા, અહીંયા આગળ છે, કપડું છે, માળા છે, એ બધું અહીંયા આપણે આગળ જ જ્યારે મંદિર પરિસરમાં આપ આવો છો ત્યાં તમને તરત જ અહીંયા મળી રહેશે. અહીંયા તો આપણાથી જેટલું શક્ય હોય તેટલું આપણે, મેં જેમ કીધું એમ દાન ધર્મ તો આપણે કરવો જોઈએ. અને એમાં આપણે આગળ છે માળાનું કાઉન્ટર. ત્યાં જે માળાનું કાઉન્ટર છે આપ જોઈ શકો છો કે જે ભક્તો આવે છે એ બધા અહીંયા શનિદેવને માળા છે, તેલ છે, કપડું છે, એનો જે બધા ધરાવતા હોય છે, ચડાવતા હોય છે, એ આપ અહીંયાથી બધું મેળવી શકો છો. તેલ છે, તમામ વસ્તુ. તો દોસ્તો, અમે મંદિર પરિસરની તમને મુલાકાત કરાવી, અહીંયાના દર્શન કરાવ્યા. અમારી જે એક્ટિવિટી છે એ તમને કેવી લાગી તે ચોક્કસ જણાવશો.